નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું છે. તંત્ર દ્વારા નેશનલ હાઈવે નજીક આવેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે. છોટાઉદેપુરમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનું પ્રશાસને શરૂ કર્યું છે. તંત્ર દ્વારા નેશનલ હાઈવે નજીક આવેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાવશે તો અન્ય 40ને નોટિસ પાઠવી દબાણ દૂર કરવા સૂચિત કરાશે. આ કામગીરી દરમિયાન એસડીએમ, મામલતદાર, ચીફ ઓફિસર સહિત પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અલીરાજપુર રોડ પર એસએફ હાઈસ્કૂલની સામે જે બિન નંબરી સર્વે નંબર આવેલ છે, જેમાં કેટલાક ઇસમો દ્વારા પાકા મકાનોનું બાંધકામ કરેલ છે. જે અંગે મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. સદર દબાણદારને લગભગ 20 તારીખે નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવેલ, પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજરોજ નગરપાલિકાની ટીમ તથા મહેસૂલી સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવામાં આવી રહેલ છે. અને સદર સર્વે નંબરમાં આવેલ બીજા 40 જેટલા મકાન માલિકોને દબાણ બાબતે નોટિસ આપવામાં આવેલ છે. જે કાર્યવાહી આ પછી મહેરબાન કલેક્ટર સાહેબને ફક્ત બિન નંબરી સર્વે નંબર છે એ મહેસૂલ ખાતાની જવાબદારી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.